કાલ રાતે વરસાદ હોવાના લીધે અમે ટેન્ટ રાખીને અહીંયા જ રોકાઈ ગયા હતા અને અમારા જેવા બહુ બધા હતા જે વરસાદના લીધે ટેન્ટમાં જ રોકાણા હતા અને આ બધા ટેન્ટ છે ને ફૂલ હતા અને આમાંથી 70% લોકો તો ભાઈ આપણા ગુજરાતી જ હતા અને મારું છે ને પેલું ટેન્ટનો એક્સપિરિયન્સ સાવ ખરાબ રહ્યો કેમ કે ટેન્ટ નાનો હોવાના લીધે છે ને એટલો મુંજારો વળતો હતો કે મેં માન સવાર પાડ્યું. બસ પછી આવી નાના મોટી વાતો તો ચાલ્યા રાખે કેમ કે લાઈવ છે. હવે અમારું મેઇન ફોકસ છે ને એ જ છે કે બસ મહાદેવના દર્શન થઈ જાય અને અહીંયાથી છે ને ભાઈ આપણા મહાદેવ ખાલી 2 જ કિલોમીટર દૂર છે અને રાજવે છે ને ઠંડી ભગાડવા માટે ચાનો થોડોક સહારો લઈ લીધો અને બસ પછી ચા પીને આગળ નીકળી ગયા અને આ ખૂબસૂરત નજારાની તો વાત જ કંઈક અલગ છે. બસ પછી આ સરસ મજાનો નજારો જોતા હતા અમે આગળ નીકળી પડ્યા અને આ છે ને લાંબી લાઈન ભાઈ અહીંયાથી જ મહાદેવના દર્શનની લાગેલી છે. ખબર નહીં કેટલા કિલોમીટરની હોય પણ અમારે તો આ રજીસ્ટ્રેશનની લાઈનમાં ઊભાનું હતું અને હવે મારા દિલની ધડકન એકદમ તેજ થઈ ગઈ છે કેમ કે અહીંયાથી આપણા મહાદેવ થોડેક જ દૂર બેઠા છે. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.